નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 26 જુલાઈ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે જોયા બાદ તો લાઇક કરવી અને તમારા મિત્રો સુધી શેર પણ કરવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ। તો તાજેતરમાં જ રાષ્ટ્રીય ધ્વજ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 22 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે દર વર્ષે રાષ્ટ્રીય ધ્વજ દિવસ તરીકે। શા માટે 22 જુલાઈએ? તો કે 22 જુલાઈ 1947ના રોજ રાષ્ટ્રધ્વજને સ્વીકૃતિ મળી હતી। આ રાષ્ટ્રધ્વજ છે આપણે હાલ જે જોઈએ તે જે પિંકી વેંકૈયાએ બનાવ્યા હતા, જે કર્ણાટકના છે અને કર્ણાટક ખાદી ગામ ઉદ્યોગમાં આનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ રાષ્ટ્રધ્વજનું, જેથી જ 22 જુલાઈથી આ દિવસ ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય ધ્વજ દિવસ તરીકે। અને ફરકાવવું અને લહેરાવવું બંને પ્રકારનું હોય છે। જ્યારે 15 ઓગસ્ટે આપણે આઝાદી મળી હતી ત્યારે પ્રધાનમંત્રી હતા, ત્યારે રાષ્ટ્રપતિનું પદ આપણે નહોતું એડ કર્યું, એટલે જ્યારે પ્રધાનમંત્રી ફરકાવે છે અને લહેરાવવું એટલે 26 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ઝંડાને લહેરાવે છે। તો આ બંને વચ્ચે ખાસ કરીને ડિફરન્સ યાદ રાખવો। અને રાષ્ટ્રધ્વજ સંહિતા 2002માં આવી હતી, જેને લગભગ આઈ થિંક માન્યતા 2004ની આજુબાજુ મળી હતી, તો એ તમારી રીતના જોઈ લેવું। ત્યારબાદ રંગોની વાત કરો તો કેસરી રંગ જે સૂર્ય એટલે કે શૌર્ય અને બલિદાનને આપે છે, જ્યારે સફેદ તો કે શાંતિ અને પવિત્રતાને, લીલો તો કે હરિયાળી અને સમુદ્રને, જ્યારે ઝંડાની સાઇઝ તો કે 2:3 છે, અને અશોક ચક્ર 24 આરા ધરાવે છે। અને પ્રથમ વખત મેડમ ભીખાઈજી કામાએ જર્મની ખાતે એટલે કે વિદેશમાં ફરકાવનાર પ્રથમ વખત મેડમ ભીખાઈજી કામા હતા। તો ખાસ કરીને આ પોઈન્ટ પણ નોંધવો। આની સાથે સાથે તો 22 જુલાઈએ એટલા માટે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય ધ્વજ દિવસ, તો ખાસ નોંધવું। ત્યારબાદની વાત કરીએ તો જુલાઈ મહિનાના દિવસો જોઈ લઈએ। 1 જુલાઈએ તો કે રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ, જીએસટી દિવસ અને રાષ્ટ્રીય સીએ દિવસ। 2 જુલાઈએ તો કે વિશ્વ રમતગમત પત્રકારત્વ દિવસ અને વિશ્વ યુએફઓ દિવસ। જ્યારે 3 જુલાઈએ તો કે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ। 6 જુલાઈએ તો કે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ। 6 જુલાઈએ બીજો દિવસ તો કે વિશ્વ ઝૂનોસિસ દિવસ। જ્યારે 10 જુલાઈની વાત કરીએ તો રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ। 11 જુલાઈએ તો કે વિશ્વ વસ્તી દિવસ। 12 જુલાઈની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ અને વિશ્વ પેપર બેગ દિવસ ઉજવવામાં આવે છે। જ્યારે 15 જુલાઈએ તો કે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ। 17 જુલાઈએ તો કે ઇન્સ્ટન્ટ માટે વિશ્વનો દિવસ ઉજવવામાં આવે છે। 18 જુલાઈની વાત કરીએ તો નેશનલ મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ। 20 જુલાઈની વાત કરીએ તો વિશ્વ સેસ દિવસ અને આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ પણ ઉજવવામાં આવે છે। જ્યારે 23 જુલાઈએ તો કે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ અને 22 જુલાઈએ આપણે રાષ્ટ્રીય ધ્વજ દિવસ જોયો એ મનાવવામાં આવે છે। તો ખાસ કરીને આ જુલાઈ મહિનાના દિવસો યાદ રાખવા। ત્યારબાદ તો કે તાજેતરમાં જ ઉપવન યોજના અને હેરિટેજ ટ્રી દત્તક યોજના કોણે શરૂ કરી છે? તો યોગી સરકાર એટલે કે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે આ યોજના શરૂ કર્યું છે। તો તાજેતરમાં જ ઉપવન યોજના અને હેરિટેજ ટ્રી દત્તક યોજના ઉત્તર પ્રદેશ સરકારે શરૂ કરી છે। આ યોજનામાં શું હશે? તો કે ઉપવન યોજનાની વાત કરીએ તો તેમાં તો કે વૃક્ષો વાવવા, ગામડામાં શહેરોમાં જ્યાં ખાલી જગ્યા પડી છે ત્યાં વૃક્ષો વાવવાનું। જ્યારે હેરિટેજ ટ્રી દત્તક યોજના શું છે? તો કે જે વૃક્ષો નાબૂદ થવાને આરે છે અથવા તો લુપ્ત થવાને આરે છે ને એ વૃક્ષોને દત્તક લેવા, એવી એને સંભાળ કરવું, એનું સંરક્ષણ કરવું, એવી રીતના હેરિટેજ ટ્રી દત્તક યોજના છે। તો ખાસ કરીને આ બે યોજના યાદ રાખવી। ત્યારબાદ આની પહેલાં જે ઉત્તર પ્રદેશની સરકારે મિત્ર વન યોજના શરૂ કરી હતી, આમાં તો કે ઉત્તર પ્રદેશની બોર્ડર ઉપર જેટલા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય જે ક્ષેત્રો આવેલા છે ત્યાં વૃક્ષો વાવવા હતા। જ્યારે વન મિત્ર યોજના તો કે હરિયાણા રાજ્ય સરકારે શરૂ કરી હતી। તો ખાસ કરીને આ બે યોજના પણ આની સાથે યાદ રાખવી। ત્યારબાદ તાજેતરમાં જ એસ્ટોનિયાના વડાપ્રધાન તરીકે કોણ બન્યા છે? તો ક્રિસ્ટન મિશેલ બન્યા છે એસ્ટોનિયાના વડાપ્રધાન। તો ખાસ યાદ રાખવા આંતરરાષ્ટ્રીય નિયુક્તિ। તો તાજેતરમાં જ એસ્ટોનિયાના નવા વડાપ્રધાન તરીકે ક્રિસ્ટન મિશેલ બન્યા છે, જે તો કે કાજા કલાસનું સ્થાન લેશે। અને કાજા કલાસ જે યુરોપિયન સંઘના પ્રમુખ બન્યા છે, એટલે આ પદ ઉપરથી તેમને રાજીનામું એટલે કે પદ છોડી દીધું, એટલે કે રાજીનામું થાય એક ટાઈપનું। ત્યારબાદ હવે ત્યાંના નવા વડાપ્રધાન બન્યા છે ક્રિસ્ટન મિશેલ। તો ખાસ કરીને આ પોઈન્ટ નોંધવો। ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો કેપિટલ ટેનિસ છે અને ચલણ તો કે યુરો છે। જ્યારે પીએમ તો કે ક્રિસ્ટન મિશેલ નવા બન્યા એ, તો ખાસ કરીને યાદ રાખવું। આના પછી તો કે આંતરરાષ્ટ્રીય પીએમ અને પ્રેસિડેન્ટને લગતી નિયુક્તિ જોઈ લઈએ। તો ઈરાનના પ્રમુખ તરીકે મુહમ્મદ પેસેન્શિયન બન્યા હતા, મસૂદ પેસેન્શિયન। અને યુકેના પીએમ કિસ્ટન સ્ટારમર્સ, નેધરલેન્ડના પીએમ બન્યા હતા ડિક શોફ। જ્યારે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા અને આઇસલેન્ડના રાષ્ટ્રપતિ હલાસ ટોમસડિયા,
જ્યારે મેક્સિકોના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે કાઉડિયન સિનબોન, જ્યારે લિથુઆનિયાના રાષ્ટ્રપતિ તરીકે ગીતાનાસ નેવસેદા, જ્યારે સાંડના પીએમ તરીકે અલાસ્માએ ફલિન અને સાંડના પ્રમુખ તરીકે મહામત ઇડિસ ડેબી, જ્યારે વિયેતનામના રાષ્ટ્રપતિ બન્યા હતા લામન ને, જ્યારે ક્રોએશિયાના પીએમ બન્યા હતા એન્ડ્રેસ પિન્કોવિચ, જ્યારે સ્કોટલેન્ડના પ્રથમ મંત્રી જ્હોન સ્વીની બન્યા હતા. ત્યારબાદ પનામાના રાષ્ટ્રપતિ બન્યા હતા જોસ રાઉલ મુનિયો, અને સિંગાપુરના પીએમ બન્યા હતા લોરેન્સ વોંગ, આઇસલેન્ડના પીએમ બન્યા હતા બેનર્જી બેન્ટિંગસન, જ્યારે પીટર પેલિગ્રીનના રાષ્ટ્રપતિ એટલે કે સ્લોવાકિયાના પ્રમુખ બન્યા હતા પીટર પેલિગ્રીન, જ્યારે અબ્દુલ ફતેહ અલ સીસી ત્રીજી વખત ઇજિપ્તના રાષ્ટ્રપતિ બન્યા હતા, જ્યારે જ્યુડિસ સુમન તુલુકા તો કે ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના પીએમ બન્યા હતા, અને સેનેગલના પ્રેસિડેન્ટ બાર્સિલો દિમાએ ફાયે બન્યા હતા, જ્યારે પોર્ટુગલના પીએમ બન્યા હતા લુઇસ મોન્ટેગો, અને આયર્લેન્ડના નવા પીએમ સિમોન હેરિસ બન્યા હતા, અને પેલેસ્ટાઇનના નવા પીએમ મોહમ્મદ મુસ્તફા, જ્યારે હંગેરીના રાષ્ટ્રપતિ તમસ સુલકિયા બન્યા હતા, જ્યારે પાકિસ્તાનના પીએમ શાહબાજ શરીફ બન્યા હતા, અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલ જરદારી બન્યા હતા, જ્યારે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોધ સુબિયાન્તો, યમનના પીએમ અહેમદ અવદ બિન બન્યા હતા, અલ સાલ્વાડોરના પ્રમુખ નાયબ બુકેલો, અને કઝાકિસ્તાનના પીએમ ઉલાલઝાસ બેકેનોવ, જ્યારે ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ, કોમોરોસીના પ્રમુખ અઝાલી આસોમની બન્યા હતા, ગ્વાટેમાલના નવા રાષ્ટ્રપતિ બાર્નાર્ડો એવેલેવ બન્યા હતા, જ્યારે તાઇવાનના રાષ્ટ્રપતિ લાઇ સિંગ તે, અને તેઓ ફ્રાન્સના સૌથી યુવા અને પ્રથમ સમલૈંગિક વડાપ્રધાન તરીકે ગેબિયન એટલ બન્યા હતા, જ્યારે ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના પ્રમુખ તો કે ફેલિક્સ તિનસેન્ડી બન્યા હતા. તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવો, કારણ કે 2024ની નિયુક્તિ છે નવી પીએમ અને પ્રેસિડેન્ટને લગતી. તો ખાસ કરીને ત્યારબાદ આગળ જોઈએ તો તાજેતરમાં શિક્ષણ સપ્તાહ 2024 ક્યારે અને કેટલા સમયથી ઉજવવામાં આવે છે? તો 22 જુલાઈથી 28 જુલાઈ સુધી ઉજવવામાં આવે છે આ શિક્ષણ સપ્તાહ. તો ખાસ તારીખ નોંધવી, 2024થી 22 જુલાઈથી 28 જુલાઈ સુધી ઉજવવામાં આવે છે આ શિક્ષણ સપ્તાહ, કારણ કે નવી એજ્યુકેશન પોલિસી જે 2020માં જ શરૂઆત કરી એની 100મી વર્ષગાંઠ છે, અને આનું તો કે આને પ્રોત્સાહન આપવું અને આનું માર્ગદર્શન આપવું બધીને નવી એજ્યુકેશન પોલિસી છે એના માટે આ ઉજવવામાં આવે છે. 22થી 28 જુલાઈ સુધી ઉજવવામાં આવી છે. જ્યારે કસ્તુરી રંગન સમિતિ એને આ તો કે નવી એજ્યુકેશન પોલિસી લોન્ચ કરી હતી 2020ની, અને 42મો બંધારણીય સુધારો 1973ના રોજ જે શિક્ષણ તો કે રાજ્યનો વિષય હતો, ત્યારબાદ તેને રાજ્ય એટલે કે સમ એટલે બંને આના ઉપર કાયદા બનાવી શકે તેવું સમવર્તી યાદીમાં આને સામેલ કરવામાં આવ્યું હતું શિક્ષણને. તો ખાસ કરીને આ બંધારણનો લગતો એક પ્રશ્ન પણ યાદ રાખવો. તો તાજેતરમાં જ બિલિયન ઇમ્પેક્ટ્સનું ઉદ્ઘાટન ત્યાં કરવામાં આવ્યું છે. તો બિલિયન ઇમ્પેક્ટ્સનું ઉદ્ઘાટન ઝારખંડમાં રાંચી ખાતે કરવામાં આવ્યું છે. બિલિયન ઇમ્પેક્ટ્સનું ઉદ્ઘાટન તો મુખ્ય પ્રધાન હેમંત સોરેને રાંચીના ભગવાન બિરસા મુંડા મેમોરિયલ પાર્કમાં બનેલા બિલિયન ઇમ્પેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું છે, અને આ તો કે ટાટા સ્ટીલ બિલિયન ઇમ્પેક્ટ્સ કરવામાં આવ્યું છે, એટલે કે એના દ્વારા બનાવવામાં આવ્યું છે, અને આ બિલિયન ઇમ્પેક્ટ્સ 1-2 અંગૂઠાની છાપ માટે અને એકતાનું પ્રતીક માનવામાં આવશે, જે તો કે બિરસા મુંડા જે મેમોરિયલ પાર્ક છે એમાં સ્થાપિત કરવામાં આવ્યું છે, અને આ પ્રતીકોમાં હેતુ તો કે કલા સાંસ્કૃતિકને પ્રોત્સાહન આપવાનો છે. જ્યારે બિલિયન ઇમ્પેક્ટ જેવી અન્ય પ્રતિમાઓ દેશના ઘણા ભાગોમાં સ્થાપિત કરવામાં આવી હતી. તો ખાસ કરીને બિલિયન ઇમ્પેક્ટ્સનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો કે ઝારખંડ રાંચી ખાતે કરવામાં આવ્યું છે, અને આ પ્રતિમા જેમાં 2 અંગૂઠાની આંગળીઓનું છાપ છે, જેની વાત કરીએ તો 11.5 મીટર એટલે કે 37.7 ફૂટ ઊંચી છે. તો ખાસ કરીને આ યાદ રાખવું. જ્યારે પૂર્વ ભારતનું પહેલું દિવ્યાંગ યુનિવર્સિટી પર રાંચી ખાતે સ્થાપવામાં આવ્યું હતું, અને ઝારખંડમાં જે બાળકો ખાણમાં કામ કરતા હતા એ ખાણમુક્ત બાળકોને કામ કરવાનું પણ બંધ કરાવી દીધું હતું, એવો ડેટા પણ ત્યાંનો બહાર પડ્યો હતો. ત્યારબાદનું થોડુંક કરંટ અફેર જોઈ લઈએ ઝારખંડનું. તો કે પીએમ નરેન્દ્ર મોદીએ સિકંદરા ફર્ટિલાઇઝેશન પ્લાન્ટનું ઉદ્ઘાટન ધનબાદ ઝારખંડ ખાતે કર્યું હતું. જ્યારે આદિવાસીઓ અને દલિતો માટે વૃદ્ધાશ્રમ પેન્શન લાભાર્થીઓની ઉંમર તો કે 60 વર્ષથી ઘટાડીને 50 વર્ષ કરી દેવામાં આવી હતી. જ્યારે અબુઆ વીર ડિમોસી અભિયાન ઝારખંડમાં શરૂ કર્યું હતું. હવે આવાસી યોજના તો કે ઝારખંડની છે. સરહુદ ઉત્સવ અને શ્રાવણી મેળો ઝારખંડનો છે. પ્રોજેક્ટ રેલ ઝારખંડ શરૂ થયો હતો, અને બોકારો આર્યન સ્ટીલ પ્લાન્ટ ઝારખંડમાં છે. મુખ્યમંત્રી ગ્રામ ગાડી યોજના તો કે ઝારખંડની છે.
અને રાશિમાં દેશનું સૌથી મોટું હાઈ સી સંકુલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જ્યારે ઝરણી યોજના પોર્ટલ ઝારખંડની છે અને ઝારખંડમાં સોહરાઈ ખોવાલ પેઇન્ટિંગને જીઆઈ ટેગ મળ્યો હતો. જ્યારે બેટરના નેશનલ પાર્ક, પલામુ ટાઈગર રિઝર્વ વગેરે ઝારખંડમાં આવેલું છે. અને વડાપ્રધાન મોદીએ ઝારખંડમાં દેવધર એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. જ્યારે આયુષ્માન ભારત યોજના રાશિમાં શરૂ કરવામાં આવી હતી 23 સપ્ટેમ્બર 2018ના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી. આપણે બધા આનાથી વાકેફ છે. તો ઝારખંડ જામતારા જિલ્લા દેશનો પહેલો જિલ્લો બન્યો હતો જેમાં દરેક ગામમાં પુસ્તકાલય આવેલું છે. આપણે જોયું હતું. અને ભારતની કોલસાની રાજધાની તરીકે ધનબાદને ઓળખવામાં આવે છે. જ્યારે સેન્ટ્રલ કોલફિલ્ડ મુખ્ય મથક તો કે ઝારખંડ ખાતે આવેલું છે. તો આ ખાસ કરીને ઝારખંડનું કરંટ અફેર યાદ રાખવું. ત્યારબાદ ઝારખંડ વિશે માહિતી લઈ લે તો કેપિટલ રાંચી છે. સીએમ તો કે હેમંત સોરેન છે. અને સરકાર તો સીપી રાધાકૃષ્ણની છે. તો ખાસ કરી સરકાર એટલે ગવર્મેન્ટ, તો ખાસ કરીને યાદ રાખવું. આ તાજેતરમાં જ ગ્રોસ એન્વાયરમેન્ટ પ્રોજેક્ટ ઇન્ડેક્સ શરૂ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો ઉત્તરાખંડ બન્યું છે પ્રથમ રાજ્ય. તો તાજેતરમાં જ ગ્રોસ એન્વાયરમેન્ટ પ્રોજેક્ટ ઇન્ડેક્સ શરૂ કરનાર પ્રથમ રાજ્ય તરીકે ઉત્તરાખંડ બન્યું છે. ઉત્તરાખંડના સીએમ તો કે પુષ્કરસિંહ ધામીએ જાહેરાત કરી છે કે પાણી, પવન અને જંગલ આ ચાર સ્તંભો આધારિત આ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો છે. આવું કરનાર પહેલું રાજ્ય બન્યું છે ઉત્તરાખંડ. તો ખાસ કરીને યાદ રાખવું. જ્યારે ઉત્તરાખંડની માહિતી લઈએ તો કેપિટલ દેહરાદૂન છે. જ્યારે સીએમ તો કે પુષ્કરસિંહ ધામી છે અને રાજ્યપાલ તો કે ગુરમીત સિંહ છે. તો ખાસ કરીને યાદ રાખવું આટલું ઉત્તરાખંડ વિશે. ત્યારબાદ તેહરી ડેમ ભગીરથી નદી ઉપર આવેલો છે ને ઉત્તરાખંડમાં આવેલો છે અને ભારતનો સૌથી ઊંચો બંધ છે. આનો ક્વેશ્ચન સવાઈ ગયેલો છે. ત્યારબાદ નેપાલ જીમ કોર્બેટ નેશનલ પાર્ક ઉત્તરાખંડમાં ભારતનો સૌથી જૂનો નેશનલ પાર્ક જેનું હાલ નામ તો કે રામગંગા અથવા તો રાજાજી ટેહરી નેશનલ પાર્ક એટલે કે ટાઈગર રિઝર્વ કહેવામાં આવે છે. જ્યારે ફેસ્ટિવલની વાત કરીએ તો બુલદેઈ ફેસ્ટિવલ, બટર ફેસ્ટિવલ અને આદિ અને હરેલા ફેસ્ટિવલ ઉત્તરાખંડમાં ઉજવાય છે. તો ખાસ કરીને આ ડેટા પર વધારાનું યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ ઓટીટી પ્લેટફોર્મ હેલો શરૂ કરનાર બીજું રાજ્ય કયું બન્યું છે? કારણ કે એક તો પહેલાં કોકે સ્ટાર્ટ કરી દીધું છે. આ બીજું રાજ્ય તો કે મેઘાલય તરીકે બીજું રાજ્ય બન્યું છે. તો તાજેતરમાં જ ઓટીટી પ્લેટફોર્મ, ઓટીટીનું ફૂલ ફોર્મ તો કે ઓવર ધ ટોપ થાય છે. પ્લેટફોર્મ હેલો શરૂ કરનાર બીજું રાજ્ય તો કે મેઘાલય બન્યું છે. જ્યારે આવું શરૂ કરનાર પહેલું રાજ્ય કેરળ બન્યું હતું. એનું નામ શું હતું એ તમારે કોમેન્ટ કરવાનું છે. તો ખાસ કરીને ઓટીટી પ્લેટફોર્મ શરૂ કર્યું છે મેઘાલયે. તો મેઘાલયની વાત કરીએ તો કેપિટલ શિલોંગ છે. સીએમ તો કે કોર્નાડ સંગમા છે અને રાજ્યપાલ તો કે ફાગુ ચૌહાણ છે. જ્યારે ભારતનું 100મું સ્માર્ટ સિટી બન્યું હતું શિલોંગ અને મેઘાલયમાં પહેલા મહિલા ડીજીપી તરીકે ઇદસીસા નોગરંગ બન્યા છે. તો ખાસ કરીને યાદ રાખવું. આ મેઘાલય અને પૂર્વ ભારતના પહેલા મહિલા છે. તો આ મોસ્ટ આઈએમપી ગણાય. જ્યારે શેરી બ્લોસર ફેસ્ટિવલ અને વલાંગુ ફેસ્ટિવલ વગેરે મેઘાલયમાં ઉજવવામાં આવે છે. જ્યારે ગારો ખાસી અને જૈંતિયાની હિલ્સ તો કે મેઘાલયમાં આવેલી છે. તો ખાસ કરીને આ પોઈન્ટ પર નોંધવો. ત્યારબાદ મેઘાલયનું કરંટ અફેર જોઈ લઈએ તો કે આવું જ એક કરંટ અફેર જોઈ લે મેઘાલયમાં થયું છે ઓટીટી પ્લેટફોર્મ એના જેવું જ. તો અયોધ્યા ઉત્તર પ્રદેશનું પ્રથમ સૌર શહેર બન્યું હતું. જ્યારે ભારતનું પ્રથમ નંબર બ્લેસ્ડ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું હતું જે બેંક તો કે એક્સિસ બેંકે શરૂ કર્યું હતું. અને સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસની સુવિધા આપનાર ઉત્તર પ્રદેશ પ્રથમ જિલ્લો બરેલી બન્યો હતો. અને ભારતનું પ્રથમ વેટલેન્ડ શહેર બનાવવામાં આવશે ઉદયપુરને. જ્યારે ભારતનો પ્રથમ સૌર સાયકલ ટ્રેક ક્યાં બાંધવામાં આવ્યો હતો તો કે હૈદરાબાદ ખાતે. અને ઉત્તરાખંડના મસૂરીમાં દેશનું પહેલું ફોટોગ્રાફી મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેનું નામ તો કે જ્યોર્જ એવરેલ્સના નામ ઉપર રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ તો કે કયા રાજ્યમાં ભારતમાં પ્રથમ લાઇટ હાઉસ ઉત્સવ શરૂ કરવામાં આવ્યો હતો તો કે ગોવામાં. અને વિકલાંગોનું મહાકુંભ પ્રથમવાર ક્યાં આયોજન કરવામાં આવ્યું હતું તો કે વારાણસીમાં. જ્યારે દેશમાં પ્રથમ વખત અંડરગ્રાઉન્ડ પાવર ટ્રાન્સફોર્મર સ્ટેશનનું સ્થાપિત કરવામાં આવ્યું હતું બેંગ્લોર ખાતે. જ્યારે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને લદ્દાખના ન્યોમા વિસ્તારમાં વિશ્વનું સૌથી ઊંચું કોલમ્બેટ એરફિલ્ડ બનાવ્યું હતું. તો ખાસ કરીને આ ભારતનું પ્રથમ છે એટલા માટે ખાસ યાદ રાખવું આપણે. ત્યારબાદ તો કે તાજેતરમાં કયા ભારતીય રેસલે તેની કારકિર્દીમાં પ્રથમ F2 રેસ જીતી છે? તો આ કુરમેનીએ જીતી છે પ્રથમ રેસ એની કારકિર્દીમાં. તો તાજેતરમાં જ કુરમેને ભારતની રેસલી તેમની કારકિર્દીમાં પ્રથમ F2 એટલે કે ફોર્મ્યુલા રેસ 2 જીતી છે. તો ખાસ કરીને યાદ રાખવું. અને કઈ રેસ જીતી છે તો કે હેંગરી ગ્રાસ પ્રિક્સ જીતી છે. કયો ખેલાડી તો કે ક્રુસ મેનર.
અને પ્રથમ વખત રેસ જીતી છે. જ્યારે એની કારકિર્દીમાં, નકર આ ભારતનો બીજો વ્યક્તિ છે આવી રેસ જીતનાર. જો પહેલો કોણ હતો તમારે કોમેન્ટ કરવાનું છે. જ્યારે હેંગરી ગ્રાન્ડ પ્રિક્સ તેમને જીતી છે તો એ હંગેરીમાં યોજાઈ હતી. તો હંગેરીની વાત કરીએ તો કેપિટલ તો કે બુડાપેસ્ટ છે, સ્થળાંતર તો કે હંગેરિયન છે, અને ફોરેન પ્રમુખ તો કે તામન સુલોકિયો છે. તો ખાસ કરીને યાદ રાખવું આ એટલું હંગેરી વિશે. ત્યારબાદ શિખર ધવલ મોટો જીટીપીના ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હતા તાજેતરમાં જ. અને મોટો જીપીટી ઇન્ડિયા 2025 ક્યાં શરૂ થશે તો કે ઉત્તર પ્રદેશના નોઈડામાં શરૂ થશે. જે તો કે ફર્સ્ટ ફોર્મ્યુલા રેસ હૈદરાબાદ ખાતે યોજાઈ હતી 2023ની. તેમાં વિજેતા કોણ રહ્યું હતું એ તમારે કોમેન્ટ કરવાનું છે. અને બીજી આવૃત્તિ 2024માં પણ હૈદરાબાદમાં જ યોજાશે. અને ભારત અને દક્ષિણ એશિયાનું પ્રથમ નાઇટ સ્કીમ સર્કિટ ચેન્નાઈ ખાતે શરૂ થયું હતું. તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવું. ત્યારબાદ 2026 સુધીમાં ભારતનું પ્રથમ મેક ઇન્ડિયા HES-125 હેલિકોપ્ટર કોણ લોન્ચ કરશે તો એરબસ લોન્ચ કરશે. એરબસ અને ટાટા બંને મળીને આ લોન્ચ કરશે. તો 2026 સુધીમાં ભારતનું પ્રથમ મેડ ઇન ઇન્ડિયા HES-125 હેલિકોપ્ટર એરબસ અને કોણ લોન્ચ કરશે તો કે ટાટા બંને સાથે મળીને. ખાસ કરીને એરબસનો ફાળો બહુ મહત્ત્વનો છે. આમ તો બંને પાર્ટનરમાં છે એટલે બંનેનો ફાળો મહત્ત્વનો જ હોય. એરબસ અને ટાટા બંને ભેગા મળીને આ લોન્ચ કરશે. કયા તો કે 2026માં. અને સૌથી વધારે વેચાનાર હેલિકોપ્ટર તરીકે પણ આની ગણના થાય છે. જ્યારે સિંગલ એન્જિન હેલિકોપ્ટર છે આ, અને દુનિયાનું એકમાત્ર હેલિકોપ્ટર છે જે સેન માઉન્ટ એવરેસ્ટ પર લેન્ડિંગ કર્યું હતું. કેન્યે તો કે HES-125 હેલિકોપ્ટર એ. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ થોડાક આવાસ હેલિકોપ્ટરો જોઈ લે. એની પહેલાં તો કે એરબસ અને ટાટા આના સિવાય બીજું મળી અને C-295 વિમાન પણ બનાવી રહ્યું છે. અને ગુરુગ્રામમાં ભારતનું પ્રથમ હેલ હબ સ્થાપિત થશે ઉત્તરાખંડમાં. જ્યારે ભારતનું પ્રથમ હેલ ઇમરજન્સી મેડિકલ સેવા PM મોદીએ કર્ણાટકમાં શરૂ કરી હતી. અને ભારતનું સૌથી મોટું હેલિકોપ્ટર મેન્યુફેક્ચરિંગ હબ ઉદ્ઘાટન ત્યાં થયું હતું તો કે હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડ તરફથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જ્યારે ભારતનું નૌકાદળની પ્રથમ મહિલા હેલિકોપ્ટર પાયલટ અનામિકા રાજીવ બની હતી. તો ખાસ કરીને યાદ રાખવા સરસામાં રહેલા વિમાનો અને વ્યક્તિઓ. ત્યારબાદ તાજેતરમાં કયા દેશે વિશ્વની પ્રથમ હાઈ સ્પીડ કાર્બન ફાઇબર ટ્રેન શરૂ કરી છે તો આ ટ્રેન શરૂ કરનાર પહેલો દેશ બન્યો છે ચીન. તો તાજેતરમાં ચીન દેશની વિશ્વની પ્રથમ હાઈ સ્પીડ કાર્બન ફાઇબર ટ્રેન શરૂ કરી છે. આ તો કે આની વિશેષતા જોઈએ તો કે હલકી છે, મજબૂત છે અને ઓલી ટ્રેન કરતાં 7% પ્રદૂષણ ઓછું કરશે અને 7% ઈંધણનો ઉપયોગ પણ ઓછો કરશે. જ્યારે 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી આ જશે. તો ખાસ કરીને ચીને આ કાર્બન ફાઇબર ટ્રેન લોન્ચ કરી છે અને પ્રથમ દેશ બન્યો છે. ત્યારબાદ ચીનની વાત કરીએ તો કેપિટલ બેઇજિંગ છે, ચલણ તો કે રેનમિંબંગ છે, અને રાષ્ટ્રપતિ તો શી જિનપિંગ છે. તો ખાસ કરીને એટલું ચીન વિશે યાદ રાખવું. ત્યારબાદની માહિતી લઈએ તો આવી ટ્રેનો જોઈ લે સરસામાં રહી છે તે તો કે વિશ્વની પ્રથમ સેલ્ફ ડ્રાઈવર વિનાની ટ્રેન તો કે જર્મનીએ શરૂ કરી હતી. અને વિશ્વની પ્રથમ હાઇડ્રોસ સંચાલિત ટ્રેન તો કે જર્મનીએ શરૂ કરી હતી. જ્યારે એશિયાની પ્રથમ હાઇડ્રોન સંચાલિત ટ્રેન ચીને શરૂ કરી હતી. આ એશિયાનું છે, ઓલું વિશ્વનું છે. ત્યારબાદ દક્ષિણ પૂર્વ એશિયાની પ્રથમ હાઈ સ્પીડ રેલવે હુસ શરૂ કરવામાં આવી હતી જે ઇન્ડોનેશિયા દ્વારા શરૂ કરી હતી, જેનું નામ તો કે હુસ. અને દેશની પ્રથમ અર્ધ હાઈ સ્પીડ પ્રાદેશિક રેલ સેવા જેનું નામ તો કે નમો ભારત, જે તો કે અગાઉ તો કે રેપિડેક્સ તરીકે ઓળખાતી હતી, એ તો કે ભારતમાં શરૂ થઈ હતી. અને સાઉદ અરેબિયા પ્રથમ લશ્કરી ટ્રેન શરૂ કરવામાં આવી હતી જેનું નામ તો કે ડ્રીમ ઓફ ધ ડેઝર્ટ નામ રાખ્યું હતું. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી. ત્યારબાદ રિલાયન્સ ભારતનું પ્રથમ અને દુનિયાનું સૌથી મોટું કાર્બન પ્લાન્ટ સ્થાપિત કરવાનું છે. ક્યાં તો કે ગુજરાત ખાતે, અને ગુજરાતમાં એક પ્રોપર શહેરમાં સ્થાપિત કરવાનું છે. ક્યાં એ તમારે કોમેન્ટ કરવાનું છે. તો ખાસ કરીને તો આજના માટે એટલું. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો, અને અમારી માહિતી તમને જો પસંદ આવતી હોય તો કોમેન્ટ કરો. ખાસ કરીને તમારા પ્રતિભાવ અમારા માટે અમૂલ્ય છે. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.